સુરતના કઠોદરાની સરકારી શાળામાં શિક્ષકની બદલી થતા બબાલ થઈ। વિદ્યાર્થીઓએ રસ્તા પર ઉતરીને ચક્કાજામ કર્યો। કલ્પેશ સરની બદલી થતા રોષ ભભૂકી ઉઠ્યો। વિદ્યાર્થીઓ વાહનો સામે રસ્તા પર સૂઈ ગયા અને વાલીઓ પણ વિરોધમાં જોડાઈ ગયા। સિક્યુરિટી ગાર્ડ કૌભાંડ બાદ થઈ છે શિક્ષકની બદલી, ત્યારે શિક્ષકની બદલી થતા લોકોએ આ રીતે પોતાનો રોષ ઠાલવ્યો હતો અને કઠોદરાની સરકારી શાળામાં શિક્ષકની બદલી જે કરવામાં આવી, વિદ્યાર્થીઓ વાહનો સામે રસ્તા પર સૂઈ ગયા અને જે બદલી છે તે રોકવા માટે આ વિદ્યાર્થીઓ સતત પ્રયત્નશીલ છે। ત્યારે શિક્ષકની બદલી થતાં જ બબાલ થઈ ગઈ હતી। સરકારી શાળામાં શિક્ષકની બદલી થતાં વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા। વિદ્યાર્થીઓએ રસ્તા પર ઉતરીને ચક્કાજામ કર્યો। કલ્પેશ સરની બદલી થતાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને વિદ્યાર્થીઓ વાહનો સામે રસ્તા પર સૂઈ ગયા હતા। જો સારા એક તો શિક્ષક ઓછા છે ને સારા શિક્ષકો એની બદલી કરી નાખે છે, તો છોકરાઓનું ભવિષ્ય શું? વારા ઘણે આ વિરોધી પાર્ટી વાળા આવીને આમ થાય તેમ થાય, એનો જે કાંઈ પ્રોબ્લેમ હોય એ બહાર સોલ્વ કરે। અહીંયા છોકરાનું ભવિષ્ય શું કામ બગાડે છે? અમારું કહેવાનું એવું છે ને જે અમારા શિક્ષક જોઈ જે સારા છે, છોકરાઓને ભણાવે છે। 400 સ્કૂલમાં આમ હાલે છે તો શિક્ષણ મંત્રીએ અમારી સ્કૂલનો કેમ ટાર્ગેટ લીધો? અમારા પ્રિન્સિપાલે સહી કરેલી 3ના રજીસ્ટરમાં એવી બધી સ્કૂલોમાં બધા પ્રિન્સિપાલે કરી, તો અમારા પ્રિન્સિપાલની જ કેમ બદલી કરી? કરવું હોય તો બધે કરો, નકર અમારા પ્રિન્સિપાલ ભગત છે એને હુકમ લઈ જવામાં આવ્યા, અહીંથી ટ્રાન્સફર હુકમ કરી દીધો। સિક્યુરિટી એજન્સી દ્વારા ફક્ત 3 સિક્યુરિટી ફાળવવાની હોય તેની જગ્યાએ ફક્ત એક જ સિક્યુરિટી ફાળવી અને તેના ખોટા બિલો બનાવી અને સરકારશ્રીના નાણાંની ઉચાપત કરેલ હોય, જે અનુસંધાને લશ્કરા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને ગુનાના કામે 2 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવેલ। આજરોજ સુરતના કઠોદરા ગામ ખાતે સરકારી સ્કૂલમાં ફરજ બજાવતા જે આચાર્ય છે, આચાર્ય પરેશભાઈની બદલી કરી દેતા જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ રસ્તા પર આવી ગયા છે। વિદ્યાર્થીઓ દ્વારા ચક્કાજામ કરી દેવામાં આવ્યો છે। તેમના દ્વારા ફક્ત એક જ માંગ કરવામાં આવી છે કે જે આચાર્ય છે તેને પરત લાવવામાં આવે। જી બેન, શું આપની માંગ છે? અમને કલ્પેશ સર પાછા તો એના લીધે અમારું ભણતર બગડેલું છે। અમારી પરીક્ષા ઓરી આવે છે, અમારી પરીક્ષામાં શું લખવાનું કયો તમે? હવે બધું નવા બેટા નવાના છેલ્લે અંડે તો બાબા પરીક્ષા શરૂ થાય છે, હવે બા હું લખવાનું? જી શું માંગ છે? અમારી ન્યાય માટે જે લડે છે ને એને એ લોકો પકડી જાય છે। જે સાચું બોલે છે ને એને પકડી જાય છે, જે ખોટું બોલે ને એને કાંઈ નથી કરતા એ લોકો પોલીસ વાળા। આદેની બધા નહીં જાય। અમને અમારા કલ્પેશ સર પાછા જોઈએ, અમારો ગણિત વિષય ફેલ થાય છે, પરીક્ષા આવશે રિંકલ આંટી ને કાળુ કાકા ને બધાને। ખાસ કરીને જે વિદ્યાર્થીનીઓ છે તેમની એક જ માંગ છે, જે સારા ને આચાર્ય છે તેમને સ્કૂલમાં પરત લાવવામાં આવે। બેન, શું માંગ છે? અમારે કલ્પેશ સર જોઈએ, કારણ કે અવારનવાર અમારે જ્યારે પણ સારા શિક્ષકો આવે છે ત્યારે બદલી કરવામાં આવે છે અને બાળકોનો રોષ છે કે કલ્પેશ સર જોઈએ ને જોઈએ જ। જો ના લાવવામાં આવશે તો પછી વિદ્યાર્થી શું કરે એ અમને ખબર નથી। બાકી માંગ તો અમારી કલ્પેશ સરની છે અને રહેશે પણ, અને કલ્પેશ સર ફરી સ્કૂલમાં આવશે પણ। જે આપ જોઈ રહ્યા છો, વિદ્યાર્થીઓની સાથે જે વાલીઓ છે તેઓ પણ રસ્તા પર ઉતર્યા છે અને હાલ એક જ માંગ કરી રહ્યા છે કે પરેશ સરને પરત સ્કૂલમાં લાવવામાં આવે। કેમેરામેન પ્રશાંત દિવડે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા,